ત્રિનેત્રમાં આગળ વધીએ તો આમ તો રાજ્યની સરકાર અંતરિયાળ વિસ્તાર સુધી વિકાસ પહોંચાડવા માટે પ્રયાસો કરે છે, પરંતુ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવા જ એક ગામની આજે વાત કરવી છે જ્યાં 3000ની વસ્તી છે, પરંતુ ડેમના પાણીના કારણે ગામને ભોગવવું પડી રહ્યું છે. ડેમના પાણીના કારણે ગામના ભાગલા પડી જાય છે અને રસ્તાના અભાવે લોકોને નાવડીનો સહારો લેવો પડે છે. ક્યાં આવ્યું છે આ ગામ, આવો જોઈએ. પહેલી નજરે તો આ નજારો દિલ ખુશ કરનારો છે. જોતા જ આવી કુદરતી સૌંદર્યથી ભરેલી જગ્યાએ ફરવા જવાનું મન થઈ જાય. પરંતુ અહીં નજારો જેટલો સુંદર છે તેટલી જ અહીંના લોકોની સમસ્યા છે. હોડીમાં બેસીને જતા લોકો કોઈ સહેલાણી નથી, પરંતુ સ્થાનિક છે. વાત પંચમહાલના અંતરિયાળ જોજ ગામની છે. ગામ ડુંગરોની વચ્ચે આવેલું છે, પરંતુ અહીંયા કરાડ ડેમમાં ચોમાસામાં પાણી ભરાતા આસપાસના ગામો સુધી ડેમનું પાણી પહોંચી જાય છે. પાણી ભરાવાથી જોજ ગામના પણ બે ભાગ થઈ જાય છે. તેવામાં લોકોને એક ફળિયામાંથી બીજા ફળિયામાં અને ખેતરો તેમજ બાળકોને સ્કૂલે જવા માટે નાવડીનો સહારો લેવો પડે છે, કારણ કે રસ્તો પાણીમાં ડૂબી જાય છે. તેવામાં વર્ષોથી આ પરેશાનીથી પીડાતા સ્થાનિકોએ અહીંયા બ્રિજ બનાવી આપવાની માંગ કરી છે. અમારા જોજ ગામની અંદર ગ્રામ પંચાયત એમ તો મોટી છે, પણ આ નદીના હિસાબે 3 ફાલકા પડ્યા છે. એક સુતાર ફળિયામાં આવે છે, એક જૂની જોજ. અને અમારે વર્ષોથી આ નદી વચ્ચે છે કરાડ ડેમ. એ નદીના હિસાબે અમારે અવર જવર માટે જવાના રસ્તામાં બહુ તકલીફ પડે છે. એટલે અમારે અહીં એક માંગણી છે સરકાર જોડે કે બ્રિજ બનવો જોઈએ, અને ટૂંક સમયમાં અમારે બ્રિજ બનવો જોઈએ. અમારે નાના છોકરાને ભણવા આવવું પડતું હોય, ભલે 3 જગ્યાએ નિશાળો છે છતાંય આવવું પડે છે. ચોમાસામાં તો પરિસ્થિતિ એવી બને છે કે ઇમરજન્સીમાં કોઈને દવાખાને લઈ જવું હોય તો પણ જઈ શકાતું નથી. વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી. ડેમના ઓવરફ્લોના કારણે જ્યારે અહીંયા પાણી જ્યારે ભરાઈ જાય છે તો અહીંના લોકોને સ્થાનિક સમસ્યા તો છે જ, પણ એમને અવર જવરમાં તકલીફ પડે છે. પછી વહીવટી કાર્યમાં તકલીફ પડે છે. બાળકો શિક્ષણ માટે આવી નથી શકતા. નાવડીનો સહારો લીધા વિના એવો જે ઘાસચારો પણ એક ફળિયાથી બીજા ફળિયાએ લઈ જાય. બાળકો અનિયમિત વધારે રહે છે, અને જયારે વધારે વરસાદ હોય ત્યારે બાળકોને હું પોતે કહું છું કે તમે બકા જો તમારી પરિસ્થિતિ એવી હોય તો તમે ના આવો. રોજ જોખમ ખેડવા મજબૂર લોકો માત્ર એક પુલની તો માંગ કરી રહ્યા છે. તેવામાં આશા રાખી કે મત લેવા સમયે પહોંચી જતા નેતાઓ અને સરકારને આ જોજ ગામના લોકોની તકલીફ પણ દેખાશે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ.